ભુજ, નખત્રાણા, અબડાસા, માંડવી, મુન્દ્રા પંથકમાં બપોરના વાતાવરણમાં પલટો આવ્યો. આકાશમાં ઘટાટોપ વાદળા છવાયા અને ગરમી અને બફારા ઉકળાટ વચ્ચે વરસાદ શરૂ થયો. ભુજ, નખત્રાણા, માંડવી, મુન્દ્રા અને અબડાસા પંથકમાં સારો એવો વરસાદ પડી ગયોના અહેવાલો મળે છે. હવામાન ખાતાની આગાહી કરવામાં આવેલ છે કે કચ્છમાં 7 દિવસ દરમિયાન વરસાદ પડશે. આગાહી અનુસાર આજે બપોરે ભારે અસહ્ય ગરમી, બફારો અને ઉકળાટ વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભુજમાં પણ ભારે વીજળીના ભડાકા વચ્ચે વરસાદ શરૂ થયો. એ જ પ્રમાણે નખત્રાણામાં પણ વરસાદ શરૂ થયો હતો. અબડાસા પંથકમાં પણ વરસાદ શરૂ થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. મુન્દ્રા પંથકમાં પણ વરસાદ શરૂ થયો હોવાના અહેવાલો મળી રહ્યા છે. આમ કચ્છમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. આકાશમાં ઘટાટોપ વાદળાઓ છવાયા હતા. સવારથી જ અસહ્ય ઉકળાટ અને બફારો અને ભારે ગરમીનું મોજું હતું. તેની વચ્ચે આજે બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓ છવાયા હતા અને અચાનક વરસાદ શરૂ થયો હતો. ભુજ અને તેની આજુબાજુના વિસ્તારમાં લગભગ 40 થી 50 મિનિટ સુધી વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળે છે. એ જ પ્રમાણે નખત્રાણામાં પણ વરસાદના 2 જોરદાર ઝાપટા પડી જતા રસ્તામાં પાણી ફરી વળ્યા છે. અબડાસા પંથકમાં પણ ખાસ કરીને બપોરના સમયગાળામાં વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. મુન્દ્રા, માંડવી પંથકમાં પણ વરસાદના હળવાથી ભારે ઝાપટા પડ્યા હોવાના સમાચાર મળે છે. હજુ પણ વરસાદ પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.